સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે આજ વાત કરવી છે પ્રાંતિજ તાલુકાના સોનાસન ગામથી। આપ જોઈ રહ્યા છો કે જે શખ્સ લાકડી લઈને આવેલો છે અને અન્ય લોકોને માર મારી રહ્યો છે। સોનાસન ગામે ખેતરના પાડાને લઈને તકરાર થઈ હતી। તકરારને લઈને હાથમાં લાકડી લઈને યુવક આવ્યો હતો અને અન્ય લોકોને માર મારતો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજ આવતા પ્રાંતિજ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે પોલીસ ફરિયાદ નોંધી છે। એક યુવક અન્ય લોકોને લાકડી વડે માર મારી રહ્યો છે। ખેતરના પારાને લઈને તકરાર થઈ હોવાની ઘટના સામે આવી છે ત્યારે પ્રાંતિજ તાલુકાના સોનાસન ગામની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। એક યુવક લાકડી વડે અન્ય લોકોને માર મારતો સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યો છે। તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। પ્રાંતિજ પોલીસે સમગ્ર ઘટનાને સીસીટીવી ફૂટેજને આધારે ફરિયાદ નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે। સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો પ્રાંતિજ તાલુકાના સોનાસન ગામે યુવકો લાકડી વડે અન્ય લોકોને માર મારી રહેલા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજને આધારે પ્રાંતિજ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। એક યુવક અન્ય લોકોને લાકડીના દંડા વડે માર મારી રહ્યો છે અને અન્ય લોકોને માર મારતો હડકંપ મચી ગયો છે। સોનાસન ગામની ઘટના સામે આવી છે ત્યારે ખેતરના પારાને લઈને તકરાર થઈ હોવાની માહિતી મળી રહી છે। રાજ કમલસિંહ પરમાર, સાબરકાંઠા।